ઓકે, હવે આપણે પદ સાંભળીશું. મમ્મીબેન ગૌરવગાનજી મૂકશે. ઓકે મમ્મીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૌરવાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રીડેબલ છે પદ? મોટું કરું? હા, થોડુંક મોટું થાય તો. હસમુખજી દેખાય ને આપને? હા, દેખાય છે કમ્પ્લીટ. જય સચ્ચિદાનંદ. પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. આખું જગત પડઘારું સામ સામું અથડાય, ક્રોધ લોભ માન અવસ્થિત પર્યા. આખું જગત પડઘારું સામ સામું અથડાય, ક્રોધ લોભ મોહ માન અવસ્થિત પર્યા. શબ્દ ભાવ તન્મય એક પણ વ્યર્થ નહીં, અવસ્થિત લહેરના મેળવણી જામે દહી. આમંત્રિક અતિથિ જ અવસ્થાની લેણ દેણ, દીધું તે જ પાછું આવ્યું, પૂર્વે નો તરેલા કહે. આખું જગત પડઘારું સામ સામું અથડાય, ક્રોધ લોભ મોહ માન અવસ્થિત પર્યા. વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ, સાપેક્ષ અપેક્ષા જગત લાંચ બુદ્ધિ જાચ. હું કરું એ અહમથી જગત ઝાડ ખોદ કામ, ત્રિકરણ મમત્વથી લોઢા ઉપર જંગ જામ. ઘાટ બોધા પરા કેન્દ્રી જગત સોદા શરતી સ્નેહ, નિર્ઘાટ શુદ્ધ પ્રેમ સ્વયં કેન્દ્રી દેહ જ્ઞેય. ઘાટ સંગ ચાહના પૂરગલની ચડ ઉતર, ઘાટ સંગ ચાહના પૂરગલની ચડ ઉતર. ગાઢ મનોકામના પૂર્વી પડે ઘા પ્રત્યુત્તર. મનની ગાંઠ વાસના અણસમજથી ફસામણ, જગત ત્રિઉપાધમાં મોત ભયને ડરામણ. મનની ગજબ ગરગડી આપોઆપ ગૂંચવાય, સ્થૂળ
મનથી ઉકલે ત્યારે ભાવ મનથી વીટળાય. આખું જગત પડધારું સામ સામું અથડાય. ક્રોધ લોભ મોહમાન અવસ્થિત પર્યાય. ભાવ મનથી સૂક્ષ્મ શરીર અવસ્થિત ચિત્રામણ. ફક્ત જ્ઞાની અશરીર તરે ભવનો મહેરામણ. ભાવ મનથી સૂક્ષ્મ શરીર અવસ્થિત ચિત્રામણ. ફક્ત જ્ઞાની અશરીર તરે ભવનો મહેરામણ. સ્વયં રમણ કોયડો ને બેખુદી ઇન્દ્રજાલ. પ્રકૃતિથી પુરુષ વશ ભેદી માયા ભંગ જાળ. ધર્મ અર્થ કામ મોક્ષ અક્રમિક યથારથ. મધ્યસ્થ સ્યાદવા જ્ઞાન ક્રિયા પરમ અર્થ. જ્ઞાનીની અનંત સિદ્ધિ સામર્થ્ય અનુપમ. પોતે તરીને તરાવે વિતરાગ આચરમ. પોતે તરીને તરાવે વિતરાગ આચરમ. આખું જગત પડધારું સામ સામું અથડાય. ક્રોધ લોભ મોહમાન અવસ્થિત પર્યાય. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી. જય સચ્ચિદાનંદ. પદ આ બોલો. મેં પહેલી વાર સાંભળ્યું છે. જૂનું અચ્છા. પદ ને, હા પણ આ એક પેલી હેડલાઇન માં જ આખું બધું આવી જાય છે. થોડું એડ કરો આપ. એમ તો સમજાય એવું છે પદ, પણ આપ થોડું કઈ એડ કરવું તો પ્રકાશ પાડો. કવિરાજના જે પદો છે ને એ પદો ખાલી આપણે ગાગા કરીએ ને એટલે ગાવાથી શું થાય કે એ જ્ઞાન આપણી અંદર બધું ઘૂંટાતું જાય. સમજાય ને કે હા. આખું જગત પડઘારૂપ સામ સામું અથડાય. સમજાય ને તો કે આ લાઈનો જ્યારથી તમે પદ સિલેક્ટ કર્યું હશે ને પોતે સાંભળ્યું હશે અને ગાયું હશે ને તો ત્યારથી જ અંદરની આખી પરિણતિ કરીને એ અંદર આખી બદલા. કારણ કે કવિરાજના લખાણ ખાલી કવિરાજનું છે, બાકી જે દાદા ભગવાન જે બોલ્યા છે એ જ એક્ઝેક્ટ વસ્તુ આ પદની અંદર સામ સામે. એટલે જ્ઞાની પુરુષના જે વાક્યો એ વાક્યોનું બી પુનરાવર્તન તમે કરો ને તો પણ આપણી અંદર કેટલું જ્ઞાન ઉઘડે એવું છે. સમજાય ને? તો કે આ જ વાક્ય હવે તો કારણ કે બહારના જે જગતના લોકો વાક્ય છે, જેમ તમે પિક્ચરનું કોઈ સોંગ ગાઓ ને તો તમારી અંદરની આખી પરિણતિ પછી એ પ્રમાણે ચાલવા માંડે. અને કે આ પદો ગાઓ તો અંદરની પરિણતિ પણ આપણે એ પ્રમાણે અંદર ચાલતી જતી હોય છે. સમજાય ને? તો આ શુક્લ ધ્યાનની શ્રેણીમાં બધા લખાયેલા પદ છે. એટલે દાદા ભગવાન પણ કહેતા હતા કે કવિરાજના પદો તમે ગાશો ને તો કે અંદર શુક્લ ધ્યાન રહેશે ને બહાર ધર્મ ધ્યાન પરિણામ પામે એવા પદો છે. અને કળિયુગની અંદર તો ધર્મ ધ્યાન આપણે જયારે જયારે પણ આ ખાલી 10 મિનિટ પણ એક વખત આપણે ગઈશું ને તો પણ અંદર એટલું બધું ઉઘાડ થશે ને જ્ઞાનનો કે જે આપણે અને જેટલી વખત વધારે ગઈશું એટલી આપણને વધારે ને વધારે અંદર અલગ 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 એંગલથી આપણને અંદર ફોડ પડતા હોય છે. આપણું જે જ્ઞાન હતું એ જ્ઞાન વધારે ને વધારે પાકું થતું જાય છે. શું થતું જાય છે?
પાકું. અને હવે આપણે મહાત્માઓ એ જ કરવાનું છે કે જે આપણને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે એ જ જ્ઞાનને આપણે હવે શું કરવાનું છે, દ્રઢ એટલે પાકું કરતા જવાનું છે, સમજાય ને. અને જેટલું જેટલું એ જ્ઞાન પાકું થતું જશે એટલો એટલો અજ્ઞાનનો ભાગ બધું શું થતો જશે, ખસતો જશે. તો થતો જશે એ ભાગ ખસતો જશે. જે ડિસ્ચાર્જ ની અંદર આપણે લઈને આવેલા છે એ બધો અજ્ઞાનનો ભાગ આખો ખસતો જશે, કે આખું જગત પડઘારૂપ છે, સમજાય ને. એ ગૌરાંગજી પાછું સ્ક્રીન પર મૂકજો ને એ પદ. હા અને આજે આ પદ ચાલુ કર્યું ને પછી હું કામ કરતી કરતી પદ સાંભળતી હતી તો આમ બધું દેખાવા લાગ્યું કે કેટલી બધી ફરિયાદો કરતી આવી છું, પણ આ દીધું તે જ પાછું આવ્યું છે, પૂપે નોતરેલા કહે. આ સેન્ટેન્સ મને બહુ જ આમ એનામાં હા, દીધું તે પાછી હવે પૂરે નોતરેલા કહેણ, એવું છે. જે આપણે આપેલું હતું એ જ આંખ સામે. એટલે આખો આપણે એક પ્રયોગ કરીએ ને આખા દિવસ દરમિયાન કે ભાઈ આજે જે કઈ આવ્યું છે એ બધું જ આપેલું છે, એ જ આવેલું છે. તો એ આપણે અંદર એ જ્ઞાન આપણી અંદર પાકું થતું જાય. કઈ પણ આપ્યું હશે, જો દુઃખ આવે છે એ પણ આપેલું છે અને સુખ આવે છે એ પણ આપેલું છે, સમજાય કે અત્યારે નવું કશું છે નહીં. એટલે કે જે દીધું હતું ને એ જ તારી સામે અત્યારે બધું પાછું આવેલું. દાદા ભગવાનનો દાખલો છે ને કે અમે છાપાની અંદર લખાવડાયેલું કે ભાઈ કોઈ અમને ધોલ મારી જશે તો અમે એને આટલા રૂપિયા આપીશું એ સમયની અંદર. તો કે કોઈ આવ્યું નહીં, સમજાય ને. એટલે અંદર પોતે નક્કી થયું કે ભાઈ હવે કોઈને આપેલું છે નહીં, એવું સમજાય ને. કે અને આપણે તો એવું એટલી શક્તિ નથી, પરંતુ આપણે તો જે પણ ઘરની અંદર હોય કે બહાર કઈ પણ સંજોગ આવેલા છે તો આપણે આ જ જ્ઞાન અંદર પાકું કરતા જવાનું છે કે ભાઈ આ આપેલું છે. અહીંયા શરીરથી દુઃખ કોઈને ગયેલું છે તો જ અહીંયા દુઃખ આવે છે, સમજાય. અને આપણે કેટલી કથાઓની અંદર ભગવાન મહાવીરનો દાખલો આપણે સામે છે, સમજાય ને. કે એમને જયારે કાનમાં બરોબર છે એ જ જ્ઞાન એમને પાકું થયું અને એ જ વિતરાગ ભગવંતોનું જ્ઞાન આજે દાદા ભગવાન થકી આપણને મળ્યું છે, સમજાય. જે મહાવીર ભગવાનને જે જ્ઞાનથી સમાધિ હતી, સમજાય ને, કે આપેલું હતું એ જ આજે અહીં પાછું આવ્યું છે. એ જ જ્ઞાન આપણને મળ્યું છે દાદા ભગવાન થકી કે ભાઈ આ જે કંઈ પણ બહારના ભાગમાં આવે છે એ આપેલું છે, એ જ આવે છે, સમજાય ને. તો કે એવું દાદા ભગવાન કહે છે કે અમારા આ જ્ઞાન અને અમારી જે આજ્ઞા છે એ કે મહાવીર ભગવાનને જેવી સમાધિ વર્તી હતી એવી આ કાળની અંદર તમને આ 5 આજ્ઞા થકી સમાધિ વર્તે એવી છે. તો આપણે શું કરવાનું છે, તો કે એ જ જ્ઞાન આપણે અલગ અલગ જે પણ સંજોગો આપણા રોજબરોજના જીવનમાં આવે છે તો કે એ જ જ્ઞાન આપણે અંદર એપ્લાય કરવાનું છે, સમજાય ને. તો કે દીધું તે પાછો પૂરો નોતરેલ કે. તો આ એક વાક્યની અંદર તમે લઈને સવારથી સાંજ સુધી પણ એક સામાયિક આપણે કરીએ ને તો પણ એને દેખાય કે દરેક સંજોગોની અંદર જે કોઈ પણ આપે છે, કોઈ આપણે જઈએ તો કોઈ આપણને અવગણે છે, બરોબર, કોઈ આપણી સામે નથી જોતું, કોઈ વાતચીત નથી કરતું. તો કેમ એવું છે, તો કે આપણે આપેલું હતું એ જ આપણી સામે અત્યારે આવેલું છે ને. તો કે એ સમજણ જ આપણે હવે પાકી કરેલી છે કે વ્યવહાર પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ, જગત સાપેક્ષ અપેક્ષા જગત લાંચ, બુદ્ધિ જાંચ, સમજે ને. કે વ્યવહારની બધી પરીક્ષાઓ છે કે તમે જે નિમંત્રણ આપેલું હતું એ બધું જ અત્યારે બધા શું છે આવે છે, સમજાય ને. હવે નિમંત્રણ આપતી વખતે તો કઈ ધ્યાન ના રાખ્યું એટલે પછી બધા સંજોગો અત્યારે શું સામે બધા અત્યારે આવે છે, આય કરે છે. એટલે એટલું બધું અંદર આ બધી આખું પદ એની પર જ છે. હું કરું આમથી જગત જાળ ખોદકામ, એટલે કે દરેક અવસ્થાની અંદર હું કરું છું એ અંદર આપણને રહ્યા કરે છે. પણ હવે આપણને જ્ઞાન મળ્યા પછી એ આખો બધો ભાગ ડિસ્ચાર્જ ભાગમાં ગયો. કયા ભાગમાં ગયો? હું કરું છું એવું ઊભું થશે, પરંતુ એ ભાગ કયો છે, તો કે ખાલી થતો ભાગ છે. કયો છે? ડિસ્ચાર્જ અહંકાર છે. દાદા કહે કે આખો બધો પોતાપણાવાળો ભાગ હવે આપણે એ ઓગળવાનો બાકી રહ્યો છે, કે અમારે સંપૂર્ણ ઓગળી ગયો છે અને તમારે ધીરે ધીરે આ જ્ઞાને કરીને એ પોતાપણા. અત્યારે આપણને મેક્સિમમ હેરાન કોણ કરે છે, તો કે ખાલી થતો અહંકાર જ આપણને હેરાન કરે છે, સમજાય ને. કે બીજું કોઈ હેરાન કરે છે. પૂર્વે જે કોષથી ભરેલો હતો એ ખાલી તકે મૂળ જે અહંકાર હતો એ નીકળી ગયો જ્ઞાન પ્રાપ્ત થવાથી, સમજાય. જે કરતા વાળો જે અહંકાર હતો એ નીકળી ગયો જ્ઞાન પ્રાપ્ત થયો. પરંતુ હવે જે બાકી રહ્યો છે તો કે ડિસ્ચાર્જ અહંકાર રહ્યો બાકી રહ્યો છે. કયો બાકી રહ્યો છે? તો કે ડિસ્ચાર્જ અહંકારને હવે આપણે આ જ્ઞાને કરીને એને ધીરે ધીરે કરીને લઘુ કરવાનો છે અને એ ઓગાળ કરવાનો છે. અને એવા સંજોગો મળે
અને એ અહંકાર ઓગાળવાના તો આપણે જોઈએ ને તો ઘરની અંદરથી માંડીને દરેક જગ્યાએ સંજોગ મળતા હોય છે અહંકાર ઓગાળવાના. મળતા હોય કે નથી મળતા હોતા આપણને? હા, મળે જ છે, બરાબર છે. દરેક જગ્યાએ મળતા હોય છે અહંકાર ઓગાળવા. પરંતુ આપણે પાછળ જે અભ્યાસ છે ને તે તરત એનું રક્ષણ થઈ જાય છે. શું થઈ જાય છે એનું રક્ષણ? છે કોઈ અમને બોલે કે અમીબેન તમારા ઠેકાણા નથી, એટલે તરત જ આપણને અંદર ઉભું થઈ જાય એવું છે. પરંતુ એ સમજણ અંદર રાખવાનું કે ભાઈ જો અમીબેન તમારા માટે શું કે છે, સમજાય ને? એ આની જોડે ફાઇલ નંબર 1 જોડે આપણો જેટલો વાતચીતનો વ્યવહાર હશે ને એટલું આપણને ડાયરેક્ટ અસર થશે. ને કોઈ પણ બોલે છે તો આપણે પોતાના પદમાં રહી અને કહેવાનું કે ભાઈ જો અમીબેન તમારા માટે આવું બોલે છે, મારા માટે બોલતા નથી. સમજાય ને? તો એ ગોઠવ કરવાનો કે કોઈ પણ અપમાન કરે છે તરત આપણે પોતાની સીટ પર આવી જવાનું અને કહેવાનું જો અમીબેન આ તમારું અપમાન થયું છે, મારું અપમાન થયું નથી, હું તો શુદ્ધાત્મા છું. પરંતુ આપણે શું છે કે પાછલા જે ફોર્સ એટલો બધો છે, દબાણ એટલું બધું હોય છે કે તરત જ આ સીટ પર આવી જાય એટલે એની અસરો આપણને થવા મળે. પણ હવે જ્ઞાન જાગૃતિ અને જ્ઞાનનો આપણે જેટલો પ્રયોગ મૂકતા જઈશું ને એટલું તરત ને તરત પહેલા એનો સમય લાગશે કારણ કે અભ્યાસ આપણે છે નહીં, પરંતુ જેટલો અભ્યાસ કરતા જઈશું ને એટલો સમયની અંદર ધીરે ધીરે ઘટાડો થતો જશે ને પછી એટ એ ટાઈમ એક્ઝેક્ટ હાજર રહેતું જ જશે. સમજાય ને? એટલે કૃપાથી આપણું જ્ઞાન છે એટલે સમય એને એપ્લિકેશનમાં મૂકતા જવાનું. બરોબર ને? બીજું તમને સમજાયું હોય તો કહો. હા, એટલે એવું થાય છે. હવે કેવું છે કે આપણે પેલા તો એની ટપાલ નથી લેતા, એની ટોપી આપણે નથી પહેરી લેતા, અને બીજું થાય કે પછી એને પણ આપણે સમજણ આપી દઈએ કે ભાઈ આપણે છૂટવું છે તો હવે આ બધું ક્યાં ઊંચું મૂકવું, વ્યવહારને કહીએ ને દાદા કીધું છે ને ઊંચું મૂકી દેવું, એટલે ત્યાં જરા બી રાગ દ્વેષ નહીં, ગમો અણગમો નહીં, અને એને સમભાવે નિકાલમાં આપણે મૂકી જ દઈએ છીએ. એટલે આ પદ ને બધું ગાઈએ છે ને તો એનાથી પણ ઘણી બધી આમ શક્તિ મળે છે આપણને. બરોબર છે. કારણ કે આ જ્ઞાનની આરાધના થઈ રાખે છે. શું થઈ રાખે છે? આ પદો દ્વારા આપણને આપણા જ્ઞાનની જ આરાધના થતી રાખે છે. સમજાય ને? એટલે કે આખા પદો જેટલું અંદર ગાતા જઈશું ને દાદાની ને બધી વાણી અંદર એ ઘૂંટાતી જ જશે. પહેલા જે બધું અજ્ઞાન ભરેલું હતું એ ખાલી થઈ અને આખું જ્ઞાનનું બધું અંદર ભરાતું જશે. સમજાય ને? એવું છે. એટલે હવે મન બગડતું હોય ને ત્યાં જ એને રોકી દેવું પડે છે, ને તો ઈ પછી બહુ ટાઈમ બગાડી નાખે એના વિચારો. એટલે મન બગડતું હોય તો એને તરત મન કેવું છે કે નાના બાળક જેવું છે. કેવું છે? દાદા કહેતા હતા ને મન કેવું છે કે એને નાના બાળક જેવું. તમે રોકો તો એ રોકાય નહીં, પરંતુ એને જ્ઞાને કરીને હંમેશા એને સમજણ પૂર્વક આપો તો પછી એની અંદર દાદા કે જેમ નાના બાળક હોય તો એની જો આપણે ડીલિંગ કઈ રીતે કરતા હોઈએ છીએ. એક વાર જીદે ચડ્યું હોય તો એને તરત કંઈક નું કંઈક કાઉન્ટર આપવું પડે. એને શું કરવું પડે? એને કાઉન્ટર આપવું પડે. સમજાય ને? અને એ મનની જોડે અંદર જે આપણને ગડમથલ કરતા એવું નથી કે 1 કે 2 દિવસમાં, એમાં ઘણો સમય લાગે. શું લાગે? ઘણો સમય લાગે. દાખલા તરીકે આપણે બેઠા હોઈએ અને તરત જ મનમાં વિચાર આવે, આમ પેલું અવાજ ટોં પેલું ચિત્ત ખેંચાય ત્યાં આગળ ક્યાંક કોઈનો મેસેજ હશે એટલે મનમાં અંદર ઉભું થાય કે ચલો જોઈ લઈએ. સમજાય ને? હવે આપણે પોતાની અંદર હોય તો અંદર કહેવાય ભાઈ કઈક અર્જન્ટ હશે તો તને ફોન કરશે. સમજાય ને? તો એમ કરી એ તો શું એનાથી કઈ પણ વાતચીત કરીશું એટલે શું થયું કે એમાં ભળ્યા કહેવાય નહીં, એનાથી છૂટા રહેવાય. શું રહેવાય? છૂટા રહેવાય. અને તરત પેલા ભળી ગયા તો તરત જ ઉઠાવી લે. બરાબર ને? તો કે એક પેલા કઈ પણ ક્રિયા પહેલા તો કે એનાથી કઈ પણ જાતનો જે વિરોધ અલગ આવે છે તો સમજો કે આપણે અંદર થોડું એટલે કે એ બધી જાગૃતિ મનની જોડે ડીલિંગ કરવાનું. કારણ કે મનનો સ્વભાવ કેવો છે તો કે આખો દિવસ તમને એક પતે નહીં અને બીજું બતાવે, બીજું પતે નહીં અને ત્રીજું બતાવે, ત્રીજું પતે નહીં. વિધિ કરવા બેઠા હોય તો આપણને એમ અંદર વિચાર આવે કે આપણે આરતી કરીએ. આરતી કરવા બેઠા હોય તો એમ થાય કે આપણે શક્તિઓ માંગીએ. શક્તિઓમાં આ જ્ઞાનની અંદર પણ એવું હોય. પરંતુ એ વખતે પોતે જે નક્કી કર્યું હોય કે ભાઈ આપણે આ જ કરવાનું છે એટલે મન એ બધું એ રીતનું કેળવવું પડે. શું કરવું પડે? એ પ્રમાણે કેળવવું પડે. કળિયુગની અંદર કેવું છે? મન બધું એ રીતનું કેળવવું પડે.
તેમ કરતા 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 પછી આપણને આ સાઈડ એ લઈ જાય. અને આખું દાદા કહે ને કે આખું જે મન આપણું આ કળિયુગનું કેવું છે તો કે હંમેશા પોલ મારનારું છે. કેવું છે? હંમેશા પોલ મારનારું છે. સમજાય ને? આપણે બીજું કોઈ જોતું નથી, બીજું કોઈ જોતું નથી, પરંતુ આપણું મન છે ને આપણને જોવે છે. તો કે એ બાબતની અંદર એક ખૂબ જ જાગ્રત રાખવાની. આપણે નક્કી કર્યું કે ભાઈ આપણે 5 વાગે ઉઠવું છે, બરોબર છે? તો બાજુવાળા કોઈ જોવાનું નથી, પરંતુ જુએ છે કોણ? તો કે આપણું મન જુએ છે. જેવા તમે 5 વાગ્યાની એલાર્મ વાગ્યું, બરોબર, અને એલાર્મ બંધ કર્યું એટલે મન સમજી જાય કે ભાઈ આ પોલ મારવાની આમની આદત છે. એટલે પછી એની શક્તિ કેળવાતી જાય. એટલે એ વખત આપણે જે નક્કી કર્યું હોય ને તો કે એ ટાઈમની અંદર જ આપણે બેસી જાય, મન આપણું સમજી જાય કે ભાઈ અમને જે નક્કી કર્યું છે ને તો એ પ્રમાણે થશે. એટલે દાદા કહે કે અમે મનનું એક પણ એમને જે નક્કી કર્યું હોય ને એ પ્રમાણે એ કરે જ. સમજાય? નહીંતર મન કે આપણું છે ને કેવું થઈ જાય કે અંદરનું એ પોલ મારવાનું એનું જે નેચર ખરો ને એ ધીરે 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 વધતું જાય. 5 વાગ્યાની એલાર્મ મૂક્યો પછી આપણે ના ઉઠીએ અને પછી 6 વાગે ઉઠીએ તો મન સમજી જાય. બીજા બધા તો જયારે સમજ, પરંતુ આપણું જે મન છે ને પછી એ કે અમારું કેટલાય વખતનું કેળવાયેલું મન હોય ને એટલે તો કે અમે એ ભાગને અમને ક્યારેય એ ના કરીએ. સમજાય ને? એટલે તો કે અમે એક વસ્તુની અંદર ક્યારે પોલ મારીએ નહીં. કારણ કે કેટલી વખતનું કેળવાયેલું મન હોય ને પછી એને કેળવતા ખાસો સમય લાગી જાય છે. સમજાય ને? તો કે આપણે અંદર પણ આ વસ્તુ જેમ જેમ આપણે પોતાનો અભ્યાસ કરતા જઈશું ને એમ આપણે અંદર પણ એ મન અલગ અલગ જગ્યાએ અલગ અલગ બધી વસ્તુઓ બતાવતું હોય છે. પરંતુ એ આપણે સમજણ થકી એને કેળવતા જઈશું ને તો કે ધીરે ધીરે કરીને પોલ મારતું બંધ થઈ જશે. સમજાય ને? અત્યારે રીતનો અભ્યાસ ચાલે છે કે આપણે જે નક્કી કર્યું હોય તો એ ટાઈમ જ આપણને મન બતાવે. 5 વાગ્યાનું નક્કી કર્યું હોય તો તરત 5 વાગ્યાને લઈ એમ થાય અત્યારે શું કામ છે આપણે ઉઠીને? સમજાય ને? એટલે તરત જ આપણે એનું સાંભળી લઈએ તો પાછા સુઈ જઈએ. ભાઈ ના, આપણે નક્કી કર્યું કે 5 વાગે ઉઠવું છે એટલે 1 વાગે ઉઠ્યો અને જે કામ હોય એ કરો. હવે એક વાત જો અંદર એમ થાય કે કઈ જરૂર નથી ઉઠવું તો પછી એ મન પાછું પોલ મારવાની એની આદત વધતી જાય. પછી શું થતું જાય? એ આદત વધતી જાય. અને ઈ એમ જોવે કે આ તો આપણું ધાર્યું કરાવી દે છે એટલે એ પાછું ઓર મજબૂત થઈ જાય છે, ઓર મજબૂત થઈ જાય. એ જ હતું. એમ થતું જવું છે. અને બીજું કેવું છે કે તમે 2-4 વખત એમ કરો ને તો પછી શક્તિ એટલી વધતી પણ જાય છે. સમજાય ને? કે 2 વખત, એક વાર તમે મનનું એ પ્રમાણે નક્કી કર્યા પ્રમાણે તો પછી બીજી 2 વખતની શક્તિ ઉભી થઈ જાય. પછી 2 વખત કરો તો 4 વખતની શક્તિ ઉભી થાય જ છે. સમજાય ને? તો કે તમે એવું કઈ પણ બાબતની અંદર એક આપણે પોતે નક્કી કર્યું હોય, બરોબર, આપણા પ્રોગ્રેસ માટેનું, એ પ્રમાણે આપણે કરતા જઈશું ને તો એ શક્તિ પણ અંદર ખીલતી જાય. દાદા કેમ કે મનને હંમેશા શું છે કે બાળકની જેમ એની જોડે કામ લેતા આવડવું જોઈએ આપણને. નાના બાળક જોડે આપણે કેમ એની જોડે કઈ જીત કરીએ? રાઈટ. અને મને એવું થાય છે કે કોઈ વ્યક્તિ માટે મન છે ને એકવાર બતાડે આપણને નેગેટિવ, પછી આપણે એને સમજાવીએ કે ભાઈ નેગેટિવ નહીં જોવાનું, આપણે નેગેટિવમાં હવે પડવાનું જ નથી, પોઝિટિવ જોઈને આપણે ખસી જાવ ત્યાં. પછી પાછું સાથે ને પાછું કઈ પ્રસંગ બને ને પાછું એ વ્યક્તિ આપણને એવું જ બતાડે કે આ જો આવું કરે છે, આવું બોલે છે, જો આમને આવું ના કરવું જોઈએ. એટલે ત્યારે એમ થાય કે આ મન ને આપણે કેટલું સમજ આપીએ છીએ. આપણને ઘણી વાર એવું થાય કે આ તો હવે આપણે સમજી ગયા છે. ના, એટલે દાદા કહેતા ને કે આ પેલા ડુંગળીના ફળ જેવું છે. એટલે એ પહેલી વખત સમજાવી દીધું એટલે એક વખતમાં પતી નથી જતું. એ પાછું બીજું ફળ આવે ત્યાર પાછા બીજી પડે. એટલે આપણે ગણતરીમાં પડીએ છીએ. એટલે આપણે આપણું કામ શું છે તો કે જ્યારે જ્યારે પણ ઊભું થાય અંદર નેગેટિવ ત્યારે આપણે એને પોઝિટિવ સમાધાન આપણું ગણવાની જરૂર નથી. 100 વખત થાય તો આપણે 100 વખત આપવાનું, 10 વખત થાય તો 10 વખત આપવાનું, 2 વખત થાય તો 2 વખત આપવાનું. બરોબર? આપણે શું કહે ગણીએ ને એટલે આખું બુદ્ધિનો ભાગ અંદર આવે. શું થાય? બુદ્ધિનો ભાગ આવે અને બુદ્ધિ ભાગ પછી ઇમોશનલ કરતી જાય. ભાઈ આપણે દર વખત આપણે જો કરીએ છીએ, આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, એમ કરીને પાછી એ આપણને નીચે પાડે. પણ આપણે જે હંમેશા કોઈ પણ વસ્તુની ગણતરી આવે ને એટલે સમજી લેવાનું કે આખો બધો ભાગ બુદ્ધિનો છે. શેનો ભાગ છે? બધો બુદ્ધિનો છે. સમજાય ને? એ ગણતરી વાળી જેટલી બી વસ્તુ હોય એ બધી જ બુદ્ધિની હોય અંદર. સમજાય ને?
અને જ્ઞાનના ભાગમાં ક્યારે ગણતરી હોય ને એ જે સંજોગો આવે ને જેટલા સંજોગો આવે એના નિકાલ સ્વરૂપમાં જ હોય હા આપણે. એટલે કે મનની અંદર પણ આપણને રહ્યા કરે 2 વખત 3 વખત 4 વખત થાય ને એટલે પછી અંદર ઊભું થાય કે ભાઈ હવે કેટલી વખત કરવાનું કેટલી ના આપણે ગણવાનું નથી. જેટલી વખત આવે એટલી વખત કરવાનું છે. આપણું કામ એ છે. હા ગણવાનું આપણું કામ નથી. સમજાય ને? બરાબર છે. એવું. હા જે એ હવે સંજોગો આવે એ પ્રમાણે સમજ કરતા પડે છે ધીરે ધીરે કે આપણે જરા પણ આમાં થાકવાનું જ નથી. આપણું આ જ કામ છે કે ભાઈ ઈ બતાડ કરે ને આપણે એને આ જ કરતા રહેવાનું. સૌનું પોઝિટિવ કામ લઈને આપ કરવાનું છે. હા, પોઝિટિવ ફેરવી દેવાનું છે. પોઝિટિવ એને બરાબર. બતાડ કરવાનું છે એને. હમ એવું છે. બરોબર ને? સરસ. હા બરાબર. અને હમ બીજું કેવું થાય કે જે આપણે કીધું ને કે અક્રમ વિજ્ઞાન વાંચવાનું કહું ને કે ચલો અક્રમ વિજ્ઞાન હવે વાંચીએ, તો એ વાંચવા બેસો ને તો પણ એમાં મન શું બતાડે કે હવે આ પેરેગ્રાફ નું આ હેડલાઇન છે ને, આ તો આપણને ખબર છે, ચલો હવે બીજું પેજ ખબર જ લઈએ. છે. હા હા એમાં પણ એ વચ્ચે આવે આપણા ના હા ખબર એવું પડે છે. હમ અને કે આ ટોપિક પિક્ચર તો જોયેલું હોય આ ને, ટોપિક પિક્ચર જોયેલું હા હોય તો એ પિક્ચર જોયેલું હોય તો બીજી વખત બતાડે. હા એમાં હા બગાડે ને એવું છે. એમાં હા બગાડે ને એવું છે, પણ આમાં બગાડે. એટલે હંમેશા ચડવાનું હોય ને વસ્તુ, કઈ પણ વસ્તુ હા દાદા કહે જયારે ચડવાનું હોય ને તો ચડવાના શરૂઆતના ભાગમાં થોડું અઘરું જ હોય, પણ પછી પાછળથી ઇઝી ગોઈંગમાં તમે ચડી જાવ. પડવાનું હોય પડવાનું તમારે એકદમ સીધા લક્ષ દર 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 કરીને નીચે જ આવી જાવ. એટલે હમ કળિયુગમાં જે આપણું મન છે ને એ નીચે વધારે પાડે છે. સમજે ને? હા આપણે રાઈટ ચડવામાં શરૂઆતના ભાગમાં થોડું હોવા એટલે આ બધું કેવું છે કે રાતોરાત નથી, પણ એની પાછળ થોડી થોડી આપણે જે મથામણ હોય ને રોજબરોજની, પેલા એને ઓબ્ઝર્વ કરતા શીખવાનું કે કયા સંજોગોની અંદર આપણું મન શું બતાડે છે. બરોબર છે? કયા સંજોગો કોની કોને અવળું બતાડે છે. એ બધું આપણે પોતે ઓબ્ઝર્વ કરતા થઈશું ને તો આપણને દેખાશે. અને મન છે એટલે હા કઈ ગભરાવાની દેખાય જરૂર છે નથી. હા છે હા, હમ મન છે એટલે કઈ એ ગમે તેટલું અવળું બતાવે, ગમે તેટલું ગભરાય, કારણ કે હવે એક જ્ઞેય સ્વરૂપ થયું. શું થયું? એ આપણે જ્ઞેય સ્વરૂપ થયું છે. એટલે એને ખાલી ઓબ્ઝર્વ જ કરવાનું છે કે આવા સંજોગોની અંદર આવું બતાવે છે, આવા સંજોગોની અંદર આવું બતાવે છે. સમજે? અને મન છે તો કે મારું મન છે ને પહેલા પેલી જાગૃતિ સાથે જ કામ કરવાનું અંદર, હા કે ભાઈ આ મારો ભાગમાં નથી. આ કોના ભાગમાં છે? તો કે હસમુખાનંદજીના ભાગમાં છે. એમને બતાવે છે એ એને પ્રજ્ઞા શક્તિ થકી એને સમાધાન આપે છે. તો કે એ સમજણ સાથે આપણે કહ્યું તો કે ધીરે 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 તે પ્રમાણે મન આપણું કેળવાતું જશે અને કેળવાતું જાય આપણને હમ આપણા માર્ગની અંદર હેલ્પફુલ થશે. શું થશે? હમ માર્ગની હા અંદર આપણને હેલ્પફુલ હેલ્પફુલ થશે. સમજે ને? હમ નીકળે આ કળિયુગના જે મન જે બધા કરે ને એ એટલા બધા દાદા કે નબળા વીક છે ને, એવું છે. હમ એટલા બધા દ્રઢ મનોબળ વાળા નથી. પહેલાના સમયની અંદર તો આપણે જો હમ એક નાનું અમતું બી મુશ્કેલી આવે છે અત્યારે, તો લોકો કેટલા ડિપ્રેશનમાં આવી જાય છે. સમજાય હા ને? એક નાની અમથી બી અડચણ આવે છે ને તો એટલા બધા, એટલે કે અત્યારે મનથી બધા બહુ ભાંગી પડેલા છે. કેવું છે? હમ મનથી હમ બધા આખા ભાંગી પડેલા છે. અને એક દાદા ભગવાન થકી આપણે મનથી છૂટા પડ્યા અને એને જોતા થયા છે. સમજાય જોતા ને? થયા બરાબર. અને જોતા પાછું થયા એનું છે. સાંભળવાનું હવે આપણે અવોઇડ કરી શકીએ છીએ. ઈ ભલે બોલે પણ હા આપણે વિરુદ્ધ આપણે આપણા વિરુદ્ધમાં જ જઈ શકીએ છીએ એના. હમ હું એવું છે. સવારે એટલે કે જ્ઞાનવાણી સાંભળું ને દાદાની, તો એવું હમ બતાડે મન કે આ તો સાંભળેલું છે આપણે, ચલો હવે બીજું સાંભળીએ. તો ના, હમ ભલે સાંભળેલું હોય પણ ફરી સાંભળશું. એટલે હા હા એમ નક્કી કર્યું હોય ને તો પછી મનથી ઓવરકમ થઈ શકે. હા, એટલે એ પાછું મનનો સ્વભાવ કેવો છે? તમે જે હમ નક્કી કર્યું હોય ને કે ભાઈ હવે આપણે 15 મિનિટ આ કરવું છે, તે તમને હા સપોર્ટ પણ આપે છે. સમજાય સપોર્ટ ને? કરે હા એ પોતે એક જ હા નક્કી કરે ને કે ભાઈ આટલા ટાઈમ આપણે આ કરવાનું છે, 2-3 વખત તમે એને એ પ્રમાણે કરો, પછી એ પ્રમાણે તમને સપોર્ટ પણ આપે. સમજાય ને? હા એટલે એની જોડે આપણે દાદા કહે ને કે મન એ કેવું છે કે સમુદ્રમાં ડુબાડી પણ દે અને તરવાનું સાધન બેવ છે. સમજાય ને? જો ધ્યેય પ્રમાણે આપણે ચાલે તો એ સંસાર સાગર તરાવી દે આપણને. સમજાય ને? જો ધ્યેયથી વિરુદ્ધ ચાલે તો કે સંસારમાં બધું આપણને ડુબાડી હમ દે એવું છે આ મન આપણું. એવું છે. હમ એટલે હંમેશા આપણે મન કેવું હોવું જોઈએ કે આપણું જે ધ્યેય છે ને એ ધ્યેય પ્રમાણે ચાલે એવું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? હમ આપણું જે હા ધ્યેય મોક્ષે જવાનું ધ્યેય છે તો કે હા ધ્યેયને અનુરૂપ ચાલે એ પ્રમાણે આપણું કેળવવાનું છે. એને શું કરવાનું છે? કે ધ્યેયને હા અનુરૂપ ચાલે એ પ્રમાણે કેળવવાનું છે. તો સંસાર સાગર કેળવવાનું હમ તરી જઈશું આપણે. નહીંતર એ સંસાર સાગર જો ધ્યેયથી વિરુદ્ધ ચાલ્યું તો પછી કે હમ સંસારની અંદર આપણને ડુબાડી દેશે. સમજાય ને? હા અને પછી તો કેટલા એટલે કેટલા આખું કલાક
બગડી જાય એમાં તો ટાઈમ હા. આખો દિવસ. હા, બહુ સમય ઘણી વાર દેખાય છે કે બહુ બધો સમય એમાં બગડી ગયો આપણો, એવું દેખાય પછી. એવું છે. આ મનનું જે આખું વિજ્ઞાન છે ને એ દાદા ભગવાન થકી જ આખું આટલું બધું ડીપમાં ખુલ્લું થયું છે. દાદા કહે ને કે Correct. અમારું મન કેવું હોય કે ક્ષણે ક્ષણે બદલાતું હોય, સમજાય ને? અને આપણું મન કેવું હોય તો કે એક જ અવસ્થામાં ચોંટી ગયું તો કે એમાં 2 કલાક 4 કલાક આખો દિવસ એ જ અવસ્થાની અંદર રહ્યા કરે. અને અમારું મન કેવું હોય છે તો કે પડે બદલાતું. એટલે કે અમને જયારે જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાનનું મન એવું, એટલે કે અમને જયારે પણ જુઓ ને ત્યારે આ ફ્રેશ ને વર્તમાનમાં. ફ્રેશ હોય છે, સમજાય હમ. ને? અને કે આપણે કેવું હોય તો કે અવસ્થાની અંદર ચોંટી ગયેલું તો કે એ જ અવસ્થાની અંદર એમાં ને એમાં જ ખોવાય. એટલે કે દિવેલ પીધેલા મોઢા જેવું હોય છે કે સમજે. આપણે પણ આપણે પોતાનો અભ્યાસ કરીએ ને તો કોઈ એક વસ્તુ હોય તો કે આની અંદર જો મન એ ચોંટી ગયું તો ઘણો એવો સમય કાઢી નાખે, હા. કલાક સુધી, 15 મિનિટ, અડધો કલાક, જેવું સંજોગ એ પ્રમાણે, સમજો? હમ. તો કે એ આપણે જોઈએ તો આપણે પોતાની અંદર બી ખબર પડે કે આ કેટલી કેટલી જગ્યાએ મન આમ ઝલાયેલું રહે છે. એક કોઈ આપણને કંઈક બોલીને ગયું હોય ને, પેલો તો નીકળી ગયો હોય પરંતુ અંદર બધું હા, ચાલુ ને ચાલુ મશીનરી જ હોય, ચાલુ થઈ ચાલુ ને ચાલુ જ રહેશે, એવું છે. તો કે એ અવસ્થામાંથી બહાર આપણે આવી શકતા નથી. પણ આ જ્ઞાન પ્રાપ્ત થયું છે તો કે હવે જુદા પડ્યા તો કે દરેક અવસ્થાને આપણે જોઈ શકીએ છીએ. શું થયું? હા. દરેક અવસ્થાને જોઈ શકીએ છીએ. તો કે જેટલું જેટલું આ જ્ઞાનની આરાધના થતી હશે એટલું કે એક એક અવસ્થાને આપણે જોતા જઈશું અને મનની અસરોમાંથી મુક્ત થતા જઈશું, સમજાય ને? હમ. બરાબર સરસ. અમીબેન? હા, જય સચ્ચિદાનંદ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.